કમેન્ટ આવેલા છે મને આની પહેલાના વિડીયોમાં. જોડી જો આ 5 રૂપિયાના ઝુમર છે, સરસ છે. ક્યાંથી ગોતી આવી આ ઢોકળા, સ્ટીમ ઢોકળા? મારા માસી જો આપડા છે ને કુંભના મેળામાં જાય છે. હાય એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો તમને વિચારતા હશો કે આજે આ કેમ માથે ઓઢીને બેઠી છે? તો આજે છે શબ્બે મેરાજ. શબ્બે મેરાજની મોટી રાત છે. તો આજે આપણે જો નમાજ પઢી લીધી છે અને અત્યારે હું છે ને કુરાન શરીફ લઈને બેઠી છું. કુરાન શરીફની દોર કરવા બેઠી છું. તો યાદ આવ્યું કે આજે શબ્બે મેરાજ છે, તો ચાલો મારા યુટ્યુબના ફ્રેન્ડ્સને પણ હું મુબારક કહી દઉં. તો તમને બધાને, તમને તમારા ફેમિલીને શબ્બે મેરાજની મોટી રાત મુબારક. તો દુઆમાં હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો આપણી સવાર થઈ ગઈ છે, સવારમાં આવી ગયા છીએ આપણે. અને કાલે શબ્બે મેરાજ હતી તો આપણે પછી છે ને કુરાન શરીફની તિલાવતને કરી. પછી આપણે કાંઈ એટલો વ્લોગ છે ને શૂટ નહોતો કર્યો ને પછી જમીન સીધા સૂઈ ગયા હતા. જો હવે સવારમાં પાછી તમારી સામે આવી ગઈ છું. તો અત્યારે તો જો હજી નાસ્તો કરવાનો બાકી છે. વિચારું છું ઘરે જમું કે ઓફિસે જઈને જમું. વિચારું છું કે ઓફિસ જઈને જ જમી લો. તો અત્યારે તૈયાર થઈને ઓફિસે જઈશ. ને એ પહેલાં છે ને 2 કમેન્ટ આવેલા છે મને આની પહેલાંના વિડીયોમાં. તો આપણે એ કમેન્ટના જવાબ આપી દઈએ, બરાબર છે? એમાંથી જો પહેલું કમેન્ટ છે કે હેલો દી, ઇન્ડિયન બ્લોગર ફરજાના દી છે, તમારા શું થાય છે? એમના વ્લોગ બહુ જ સારા હોય છે ને તમારા પણ બહુ જ સારા છે. તો જો એમાં એવું છે કે ઇન્ડિયન બ્લોગર ફરજાના છે એ મારી સિસ્ટર છે. અમે મામા ફઈના થાય છે. એ મારા સગા ફઈની છોકરી છે, ઠીક છે? અને તમને લોકોને અમારા વ્લોગ ગમે છે તો એની માટે થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ કરો છો, એવી રીતે આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, ઠીક છે? અને બીજી કમેન્ટ છે કે હેલો બેન, તમે કેટ ક્યાંથી લીધી છે? જામનગરમાંથી. મારે પણ લેવી છે એમ, બરાબર છે? તો જો મેં છે ને કેટ વેચાતી નથી લીધી, મારી પાસે એમને આવેલી છે કેટ. અને જામનગરમાં ક્યાં મળે છે તો મને કાંઈ આઈડિયા નથી. બટ કાંઈ એવું હશે મારા ધ્યાનમાં કે ક્યાંય કોઈ દેતું હશે ને કોઈને અહીંયા હશે તો હું તમને જરૂરથી કમેન્ટમાં જણાવીશ. અધરવાઇઝ જો મારી કેટના બચ્ચા આવશે, 3 જણાએ તો ઓલરેડી બુક કરી દીધા છે કે મને આપજો એવી રીતે. એ સિવાય એક પણ વધારાનું હશે તો ઇન્શાલ્લાહ હું વિડીયોમાં જરૂરથી જણાવીશ. જો તમે મારા વિડીયો જોતા હોય તો તમે લઈ લેજો, ઠીક છે? અને અધરવાઇઝ તમને બીજેથી ક્યાંય મેળ પડી જતો હોય તો પણ કાંઈ વાંધો નહીં. આપણે કોઈ બેચવાનું નથી, આપણે એમને જ આપવાના છે. જે એને સાચવી શકે, જે એની કેર કરી શકે ને એવા વ્યક્તિને હું આપીશ, ઠીક છે? હેલો બેન, મારો ફેવરેટ વ્લોગ છે. કેટ ઉપર વ્લોગ બનાવજો, કેટ મને બહુ જ ગમે છે. તો જરૂરથી ઇન્શાલ્લાહ જો જેવું કાંઈ એવું હોય છે ને તો હું એનો સીન લઉં જ છું. અને વિડીયોમાં મારે એના સીન હોય જ છે. ઇન્શાલ્લાહ એની ઉપરથી હું વિડીયો બનાવીશ, ઠીક છે? તો ચાલો હવે રેડી થઈ જાઉં ફટાફટ પહેલાં અને ઓફિસે જાઉં અને પછી તમને આગળ મળું છું. આ જુઓ મિત્રો, આ મુસ્કાન છે ને ક્યાંકથી ઢોકળા ગોતી આવી છે. હું કેટલાક દિવસથી ગોતવા જતો હતો, ક્યાંય આટલામાં ક્યાંય મળતા નતા. ક્યાંથી ગોતી આવી આ ઢોકળા, સ્ટીમ ઢોકળા? મારા ઘર પાસે વેચવા આવ્યા હતા. હા, લારીઓ વાળા પાસે લેસ ને. મને અહીંયા સારી દુકાનોમાં મોકલતી, અહીંયા જાનું આ જાને. લારી નથી તો રિક્ષા આવી હતી વેચાવા. સારું. તારા માટે ઓછા રાખજે. હું ભાગ પાડું છું કે કોઈ ચીટિંગ ના કરે. ના, મારામાં વધારે નાખજે અને મીનામાં તું ઓછા ખાજે. મીના એવું નો હાલે. ખેપડી અડવાય નહીં તો મારામાં વધારે હોવા જોઈએ. આ મને વધારે લાગે. જો આ પ્લેટ બધાયમાં હરખા જ છે ભાઈ. બબે નાખી. ના ઉભી મને જોવા દે. એ તો હું ચીટિંગ કરી છે. દાદામાંથી ઉપાડ વધારે નાખો. તારે નથી ખાવાનું. મીનાએ આજે વ્રત રહી છે, ઓલું દશામાના જેવું કંઈક વ્રત રહી છે. હા, તોય ખાશે. આ હાલે સાઈડમાં ફરાળ કહેવાય કા? ફરાળી ઢોકળા મેં કેવું નથી ખાવા તારે હવે ખેપડી. ખાવાના જ છે. હવે ના પાડો એટલે ખાવાના જ હોય. ચટણી સવારી લઈ લેજો. જો મારી રીતે કાઢો. જો જે ખાવું મેં એક જ લીધી. જીવેક મરી ગયા. બોલાય નીતાબેન. નીતાબેન
સારું યાદ તો અહીંયા બધા જો કેટલા ખાવાનું ચાલુ કરી દિવસથી છે ને આમ કેટલા દિવસથી તલબ લાગી હતી આજે આમ એમ થયું કે ના ઢોકળા મળ્યા. હા જો ખાવા માંડ્યા જો ખાવા માંડ્યા એક નંબર છે મજા આવી ગઈ. હવે તો એ ખાઈ લેવે. તો ફ્રેન્ડ્સ જો ઢોકળા ખાઈ લીધા, સ્ટીમ ઢોકળા, ને મને કેટલા દિવસથી છે ને આમ ક્રેવિંગ થતું હતું ઢોકળા ખાવાનું. એના એમને મેં કેટલી જગ્યાએ મોકલો પણ ક્યાંયથી લઈને નહોતો આવતો. તો આજ ફાઇનલી છે ને મારા ઘર પાસે ઓટોવાળો આવ્યો કે સ્ટીમ ઢોકળા લઈને, તો પછી લઈ આવી. મેં કીધું ચાલો અહીંયા ઓફિસે લઈ જાઉં ને તો છોકરાએ ખાઈને હું એ ખાઈ લો વાર. તો જો સ્ટીમ ઢોકળા લઈને અત્યારે ખાઈ લીધી છે ને અત્યારે જો છે ને મેં મીના પાસે આ શિવાની મંગાવી છે. આ મને છે ને આમ જોઈ ખાવા મજા આવે, આમ કંઈ ખાઈ લઈને પછી આપણે આ શિવાની ખાઈ ને તો વધારે મજા આવે. તો અત્યારે જો ઓફિસે બેઠા છીએ ને કામકાજ કરીએ છીએ ને પછી જોઈએ હવે શું કરશે આગળ. વિશ્વાસ છે આજ ગુરુવારે ભરાય ને. ક્યાં ભરાય છે ગુરુવારે? આ શાક માર્કેટમાં ગુરુવારે સોમવારે ગઈ જો માસી ઉપાડી આવ્યા છે. હોય એટલે માસી જો ઇયરિંગ લઈ આવ્યા છે ઝુમર ગુરુવારી માંથી. કેટલાના આવ્યા માસી? 5 ની જોડે 5 રૂપિયાની જોડી. જો આ 5 રૂપિયાના ઝુમર છે, સરસ છે. હારા છે ને? નહીં મીના? મસ્ત હે બીજું શું લીધું? બસ બીજું કઈ નહીં હા? લીધું. હા બસ આ મારા આટું બુટી લીધું. ઓલી હોનાની ઝીણી બુટી. બુટી જવાય ભાઈ. હા આ સરસ છે. સાયકલમાં ચિંતા તો ને માસી જો આપડા છે ને કુંભના મેળામાં જાય છે, જાત્રા કરે. જાત્રા કરવા જાય છે. બરોબર છે. કુંભના મેળે હજી ઘણા વર્ષો પછી આવ્યું નહીં માસી? 1044 દિવસે આ મેળો થાય છે. હા આ છેલ્લો મેળો છે. હા આ શિવજીનું ત્યાં અમૃત વેરાણું હતું ને એટલે આજે કુંભ મેળો કહેવાય. બરોબર. અહીંયા કરવાનું શું હોય? ત્યાં ફરતી પરિક્રમા કરવાની અને ગંગા જમના સરસ્વતી જ્યાં ભેગા થાય ને અહીંયા જઈને નાવાનું. બરોબર. એટલે આમ કે આ વર્ષે જ એવી રીતે જ ભેગું થાય કે પછી ભેગું કાયમ થાય છે પણ મહત્વ આમાં કુંભ મેળાનું છે. બરોબર. બરોબર. પછી અહીંયા રહેવાનું ને એ બધું ખાવાનું એ બધી સગવડતા અહીંયા થઈ જાય. એ લોકો કરી દે આપણે ફ્રીમાં જાય છીએ, આપણે પૈસો દેતા નથી. એવું છે? હા, ચા ની પ્યાલી ને આપણે દેવાના નથી. આપણે મફતમાં આવવાનું, મફતમાં જવાનું. 6 તારીખે આજે બસ ઉપડે છે એવું છે? કિસાનપરામાંથી. માસી પણ બહુ ફરી આવ્યા કા? બહુ ફરી આવ્યો જાવ. ટાટિયા હાલે ત્યાં સુધી ફરવાનું, પછી તો બેવાનું. પછી અહીંયા કરશો હું જઈને? ત્યાં બધા આનંદ કરશું, ભજન કીર્તન મજાના કરશું. બધાય કા બધા સરખા? બૈરા ભેગા થઈ સત્સંગ કરશું મજાના. મહાદેવજી ના નામ લેશું. સરસ હે? લ્યો. સરસ. જય આવી. જય મને આવો, નવો જય આવો. સરસ મોકો મળ્યો છે. ભગવાને શિવજીએ ઘડ્યો છે તો જઈ આવી આપણે. જય આવો, જય આવો. બરોબર. Enjoy. આપણે આટલા બધાના દર્શન ક્યાંથી સાધુ બાવાના? અહીંયા નકરે સાધુ બાવા બહુ હોય. હા હા, જોયા ને એટલે મેં ન્યૂઝમાં ઘણા બધા હા છે. એટલે ઈ આપણે દર્શન કરવા જડે ઈ માને. બરાબર બરોબર. છે. ઘણા સાચી ભક્તિ વાળા હોય ને ખોટી ભક્તિ વાળા બાવા બધાય થઈને mixમાં હોય, હા. હા એટલે આપણે તો ભગવાન સમજીને દર્શન કરવાના છે. હા બરાબર. જય આવો, જય આવો. સમજ્યા? એટલે આપણે ફરી આવી મજાના.